નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 26 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ ક્ષય દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો? તો 24 માર્ચના રોજ આ એક મહત્વનો દિવસ આપણે મનાવીએ છીએ. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે ટીબી. દર વર્ષે 24 માર્ચે વિશ્વ સમુદાયના ક્ષયને રોગ વિશેના સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક પરિણામો વિશે જાગૃતિ લાવવા અને વિશ્વ રોગ એટલે કે ક્ષય રોગની એટલે કે ટીબીની દિવસની ઉજવણી કરે છે. આની થીમ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી. હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ અને દેશોનું નેતૃત્વ અને લોકો સંચાલન દ્વારા આપણે આ બધી કરી શકીએ એવું કહેવા માંગે છે. અને આ વખતે મણિપુરમાં 45મો વિશ્વ ક્ષય દિવસ એટલે કે ટીબી દિવસની ઉજવણી થઈ રહી છે, તો એ પણ આપણને યાદ રાખવું. આ પ્રસંગે 14 દિવસીય ટીબી મુક્ત અભિયાન શરૂ કર્યું છે આપણે, અને ભારતનું લક્ષ્ય 2025 સુધીનું હતું ટીબી મુક્ત કરવાનું, પણ એ પૂરું નથી થયું એટલે આપણે ટ્રાન્સફર કરી દીધું 2030 સુધીમાં. તો કમ્પ્લીટ કરવાનું છે, તો યાદ રાખવું. અને 24 માર્ચે તબીબી ઇતિહાસકારિકની એક સીમાસીન ક્ષણમાં, તો કે 24 માર્ચ 1882 ના રોજ રોબર્ટ કોચ, જે કોષના શોધક છે ને, એને જાહેરાત કરી હતી અને બેક્ટેરિયા જે ટીબી માટેનો છે ને મહત્વનો બાયકોનિયઝમ ટ્યુબ્યુલોસિસ નામના ક્ષય રોગનું એને કારણ શોધ્યું હતું કે આ બેક્ટેરિયાથી થાય, એટલે જ આપણે 24 માર્ચે આ દિવસ મનાવીએ છીએ. તો ખાસ આપણે એનો ઇતિહાસ પણ જોઈ લીધો, તો આ મહત્વના દિવસ વિશે આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરના ડેટા અનુસાર કયું રાજ્ય ભારતમાં ટોચના કાપડ નિકાસ કરતું રાજ્ય બન્યું છે? તો તમિલનાડુ પહેલા ક્રમે છે, ગુજરાત બીજા ક્રમે છે અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે. ખાસ કરીને ગુજરાતનું યાદ રાખવું. પહેલા નંબર ઉપર તમિલનાડુ છે, તો એ પણ યાદ રાખવું પડશે. તમિલનાડુ 2024-25 યુએસડી વગેરે વગેરે કંઈ નથી યાદ રાખવું, ખાલી ટોચનું નિકાસકાર રાજ્ય બન્યું છે, જે છેલ્લા 4 વર્ષમાં 29.12% વધારો નોંધ્યો છે. 2021 તમિલનાડુ કાપડ નિકાસમાં આ ખાલી જગ્યા મિલિયન વગેરે હતું. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વની આ દ્રષ્ટિવિક મોટલ સરકારે સિદ્ધિ હાસિલ કરી છે એવું કીધું છે. અને રાજ્ય આ પછી તો ગુજરાત બીજા નંબરે છે વાત કરીએ, અને મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે. તો ખાસ આ ક્રમો પણ આપણને યાદ રાખવા, આપણો ક્રમ ખાસ કરીને યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે એટલા માટે. ત્યારબાદ એલોન મસ્કે ટેસ્લાના કેપિટલ કયું છે જે ટેસ્લા અને સ્પેસ એક્સ માટે મેગા એઆઈ ચિપ પ્રોડક્ટ ટેરાફેબ્રિનનું અનાવરણ કર્યું છે. તો ટેસ્લાનું કેપિટલ જણાવો? તો ટેસ્લાનું કેપિટલ ઓસ્ટ્રેલિયા છે અને ત્યાં જ આનું અનાવરણ કર્યું છે એલોન મસ્કે. જોઈ લઈએ, આ એક ચિપ બનાવશે. તો ટેસ્લાના સીઈઓ એલન મસ્ક છે, જેને ટેસ્લા ઓસ્ટ્રેલિયામાં મહત્વાકાંક્ષી ટેરાફેબ્રિક જે સેમિકન્ડક્ટર પ્રોડક્ટ બનાવવા માટેની યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજના ટેસ્લા અને સ્પેસ એક્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. હવે આ ટેરાફેબ શું છે? તો ટેરાફેબ એ ટેસ્લાની પોતાની એક વિશાળ શિફ્ટ કેબરિફિકેશન સુવિધા બનાવશે, જે મલ્ટી ગીગા ફેક્ટરી પણ ઘણી મોટી તરીકે વર્ણવીએ છે એને. અને હાલમાં જે સપ્લાય કરે ને, જેમ કે સેમસંગ, એટીએમ, માઇક્રોસોફ્ટ ટેકનોલોજી વગેરે આને સીપો આપે છે, તો એમાં તો આનું ભરાતું નથી, એટલે આ નવી રીતના કે હવે અમારી રીતના જ બનાવશું. તો યાદ રાખવું, આ જરૂરિયાત પૂરી કરવામાં અસમર્થ છે, એટલા જ માટે ટેસ્લા પોતાની ચિપ પોતાની જાતે બનાવશે. હવે એના માટેનો એક ટેરા હબ લોન્ચ કર્યો છે, તો આપણને યાદ રાખવું પડશે ટેસ્લા વિશે. ત્યારબાદ કવાયત કાકરુંડો 2026 ક્યાં યોજાય છે? તો ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહી છે. બહુરાષ્ટ્રીય કવાયત છે અને આપણે ભાગ લેવા જઈ રહ્યા છીએ. તો ભારતની નૌકાદળનું સ્ટીલ ફ્રિગેટ આઈએનએસ નીલગિરી ઓસ્ટ્રેલિયાના ડ્રાવિન્ટ રોયલ ઓસ્ટ્રેલિયન નેવી દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય કવાયત કારકુંડા 2026ના સમુદ્ર તબક્કામાં ભાગ લઈ રહ્યું છે. ખાસ કરીને આઈએનએસ નીલગિરી ભાગ લઈ રહ્યું છે, તો યાદ રાખવું. આ કવાયત દરિયાઈ એટલે કે આંતર સંચાર ક્ષમતામાં વધારો કરશે, સહયોગને મજબૂત બનાવશે અને ભાગ લેનાર રાષ્ટ્ર વચ્ચે પરસ્પર સમજણ અને સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ રોયલ ઓસ્ટ્રેલિયન નેવી જે મુખ્ય જોડાણ તરીકે અને દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે અનેક રાષ્ટ્રોને સાથે મળી અને આ કવાયત યોજે છે.
આ વખત ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ મોગરિયસે ભાગ લીધો હતો, જે કારકોન્ડા સીલ ટ્રોફી જીતી છે. તો ખાસ કરીને આ પણ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. અહીં થોડીક મિસ્ટેક છે, આઈએનએસ નીલગિરી જ આવે છે. તો પ્રશ્ન જોઈ અને સુધારીને પીડીએફ નાખી દઈ તો એક વખત કન્ફર્મ કરી લેવું. આ કવાયત 19 દેશો, 30 બૌદ્ધ જહાજો વગેરે ભાગ લીધો હતો. આ એક દ્વિવાર્ષિક કવાયત છે, જે 1993 થી દર વર્ષે યોજાઈ રહી છે. તો મહત્વ ધરાવે છે. આપણે આઈએનએસ નીલગિરીએ ભાગ લીધો હતો, યાદ રાખવું. ઓસ્ટ્રેલિયાની વાત કરી લે. કેપિટલ કેનબેરા છે, ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર છે અને પીએમ એન્થ્રોસ આલ્બેનિઝમ છે. તો ખાસ મહત્વ ધરાવે તો આપણને યાદ રાખવું. ત્યારબાદ કયા દેશના અરુંધતી રેડ્ડી ફેબ્રુઆરી 2024માં આઈસીસી મહિલા ખેલાડી ઓફ ધ મંથ તરીકે એવોર્ડ જીત્યો છે? તો ભારતના જ છે, ખાસ કરીને સાઉથથી બિલોંગ કરે છે. ત્યાં નામ તો તમે સાંભળ્યા જ હોય, રેડ્ડીને રેવંત વગેરે. તો અરુંધતી રેડ્ડી, ભારતીય પેસ બોલર અરુંધતી રેડ્ડી ફેબ્રુઆરી 2024ના આઈસીસી મહિલા મંથ ઓફ ધ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની સામે T20I શ્રેણીમાં જેને ઉત્કૃષ્ટ માન્યતા બદલ આ પુરસ્કાર એને મળ્યો છે. પુરુષમાં વાત કરીએ તો પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરાહે છે ને, એને ફેબ્રુઆરી 2024માં આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને મહિલા યાદ રાખવા, કારણ કે ભારતીય છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો પુરુષને જોઈ લેવા, કારણ કે જોડકા સ્વરૂપે પૂછી શકે. જાહેર કોણ કરે? આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય. આની સ્થાપના 15 જૂન 1909માં થઈ હતી. સ્થાપના સમયે આનું નામ તો કે ઇમ્પિરિયલ કોન્ફરન્સ એટલે કે ક્રિકેટ કોન્ફરન્સ હતું. 1965માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ થયું. 1989માં પોતાનું મૂળું નામ મળ્યું, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એને. આનું મુખ્યાલય દુબઈ ખાતે છે. સભ્યપદ તો કે 108 સભ્યપદો છે, એટલે કે દેશો છે. સીઈઓ તો કે સંજોગ ગુપ્તા છે, અધ્યક્ષ જય શાહ છે અને મોટો યાદ રાખો, ક્રિકેટ ફોર ગુડ એનો મોટો છે. તો ખાસ આ મહત્વ ધરાવે છે આ બોડી, તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ કૃષિ સખી પહેલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? તો AICIL દ્વારા શરૂ કરવામાં આવી છે. બહુ ઇમ્પોર્ટન્ટ નામ છે આનું ફૂલ ફોર્મ, તો કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ. એના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર હેઠળ ખાદ્ય કૃષિ સંગઠને એટલે ફૂડ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહિલા ખેડૂત આંતરરાષ્ટ્રીય વર્ષ તો જાહેર કર્યું હતું. અને આ જાહેર કરવાના સાથે સાથે જ અનુસંધાનમાં ભારતીય કૃષિ વીમા કંપની લિમિટેડે મહિલા ખેડૂત સશક્તિકરણ બનાવવા, કૃષિ જે સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી પહેલ શરૂ કર્યું છે. આનાથી શું થાય? તો જાગૃતિ રહે મહિલામાં, કૃષિ અને પાક વિકાસ, મહિલાની ભાગીદારી વધશે, ભારતમાં કૃષિ ક્ષેત્રે મજબૂત બનશે અને આને યોગદાન મળશે. આના દ્વારા કાર્યક્રમ અને પ્રાદેશિક વગેરે મહિલાઓને માહિતી આપવા માટે ઘણા પ્રોગ્રામો શરૂ કરવામાં આવી રહ્યા છે. એમાંનો એક આ છે કૃષિ સખી પહેલ. યાદ રાખવો કોણે શરૂ કર્યો? જ્યાંથી જ પ્રશ્ન આવશે. કેના માટે? તો ખાસ કરીને મહિલા સશક્તિકરણ બનાવવા માટે. તો બે પ્રશ્ન તો ગણાય. એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડની વાત કરીએ. એની સ્થાપના 20 ડિસેમ્બર 2002માં થઈ હતી. CMD તો કે ગિરિજા સુબ્રમણ્યમ છે. તો આ માહિતી પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ વિજાગના અનિમેશ કેટલા જ્વાળામુખી શિખરો ચડે કરી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો ટૂંકમાં 7 જેટલામાં આ ગિનિસ એટલે કે એક સાથે શરૂ કર્યા હતા, ટૂંકમાં પૂરા કરી દીધા, ગિનિસ રેકોર્ડ બનાવ્યો. તો ભારત પાસે કોઈ વાસ્તવિક પર્વતારોહણનો રેકોર્ડ નહોતો. તે સાક્ષી પર્વતારોહણ સામાન્ય પરંતુ કઠોર ટિપ્પણી સંબંધિત વિશાખાપટ્ટનમના સાહિસ ભૂપતિ રાજુ અનિમેશ વર્મા, જેમણે એક જ નિર્ણય, ધ્યેય અને અંતે વિશ્વ રેકોર્ડ ફેરવી દીધો છે. 2024માં પડકારની શરૂઆત કરી હતી. 7 જ્વાળામુખી શિખરો ચઢાઈ કરી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાસિલ કર્યો છે. અને આ મુશ્કેલી જે વૈશ્વિક અભિયાન એને 92 દિવસ અને 4 કલાક અને 45 મિનિટમાં આ 7 શું કહેવાય મહત્વના જે શિખરો છે ને એ સર કરી નાખ્યા છે. તો ખાલી નામ જોઈ લઈએ. અહીંથી પ્રશ્ન શું આવશે? તો યુરોપનું જ્વાળામુખીનું શિખર, અથવા તો બે સામે ઓપ્શન આપી દે, છોડો જોડકા ગમે એમ, મજા આવે એમ હોય. તો માઉન્ટ એબલેસ ત્યાંથી શરૂઆત કરી હતી. યુરોપનું માઉન્ટ કિલીમંજારો આફ્રિકામાં આવેલું છે. આજોટ ડેર સડોલ જે દક્ષિણ અમેરિકા અને સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. દમાન પર્વત એશિયામાં આવેલું છે. પિકો ડી ઓરિઝામ્બા ઉત્તર અમેરિકામાં આવેલું છે. માઉન્ટ ગિલિમ્બે જે ઓશિયાનામાં આવેલું છે. અને માઉન્ટ સિડની જે એટલાન્ટિકામાં આવેલું છે. તો ખાસ આ મહત્વના શિખરો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ગૌ ટેન્ક 2026 પ્રદર્શન કયા શહેરમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે? તો આનું આયોજન પુણેમાં થઈ રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રએ જે ગાયોને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપ્યો પછી ઘણું વધી રહ્યું છે.
મહારાષ્ટ્ર ગૌ સેવા કમિશન અને ગ્લોબલ કોન્ફરન્સ ઓફ કાઉન્સિલ બેટ ઇન્ડસ્ટ્રી અને અન્ય સેવાલક્ષી સંસ્થાઓના સહયોગથી ગોટ રેન્ક 2026ના ભવ્ય પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ 20 થી 23 માર્ચ 2026 દરમિયાન પુણે કૃષિ કોલેજ ખાતે ભરાઈ રહી છે. નાગરિકની મોટી સંખ્યામાં મુલાકાતીઓ બદલ આ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આનો ઉદ્દેશ્ય ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવું, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું અને ગ્રામ આધારિત ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવું. આનો ઉદ્દેશ્ય આપણે જોઈ જ લીધો, ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવું, જેથી શું કહેવાય તો કે દવાઓનો ઓછો ઉપયોગ થાય અને માણસનું સ્વસ્થ. હાલ તો દવાવાળી વસ્તુ તો કહેવાય જ જેવું નથી. ત્યારબાદ સરહુલ ઉત્સવ એ કયા રાજ્યની પ્રકૃતિ પૂજા અને આદિવાસી પરંપરાગતની ઉજવણીનું સ્વરૂપ છે? તો ખાસ કરીને ઝારખંડમાં યોજાય છે. આ મહત્વનો તહેવાર છે સરહુલ, ઇમ્પોર્ટન્ટ છે. ભારતના રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ ઝારખંડ અને પાડોશી દેશોમાં જે ખૂબ જ ભક્તિવાન ઉજવાતો મહત્વપૂર્ણ આદિવાસી તહેવાર સરહુલ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. અને આ ખાસ કરીને ઉરાવ જે જનજાતિ છે ને એના દ્વારા ઉજવવામાં આવે છે. આ તહેવાર પૂજાનું પ્રતીક તો કે પ્રકૃતિ છે અને કૃષિ ચક્રની શરૂઆત થાય છે. સરહુલ જેનો અર્થ સાલનું વૃક્ષ થાય. આદિવાસી સમુદાય બધી સાલના વૃક્ષની પૂજા કરે છે. આ ગ્રામ્ય દેવી માતાનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને આ સમુદાયનું રક્ષણ કરે. સાલનું વૃક્ષ એમાં ગ્રામ્ય દેવી માતા છે, એ બધી આખી મોટી સ્ટોરી છે. તો ખાલી સાલનું વૃક્ષ એનો અર્થ થાય છે એટલું યાદ રાખો એટલે આખી સ્ટોરી તમને યાદ રહી જશે. તો સરહુલ ઉત્સવ એ ઝારખંડમાં ઉજવવામાં આવે છે, મહત્વનો છે, યાદ રાખવો. ત્યારબાદ ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈસ્વામીની નિમણૂક થઈ છે. વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈસ્વામી ચીન ભારતમાં નવા રાજદૂત તરીકે નિયુક્ત થયા છે. આ શ્રી દોરાઈસ્વામી 1992ના ભારતીય બેસના આઈએસ અધિકારી હતા. એ પછી એ યુનાઇટેડ કિંગડમમાં ઉષાયુક્ત એટલે કે હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા હતા. હવે યુનાઇટેડ કિંગડમમાં હાઈ કમિશનરના રાજદૂત કઈ ખબર ન પડી. તો જો આપણે બ્રિટનમાં જ્યારે બ્રિટને આપણી ઉપર એટલે કે અથવા તો જે બ્રિટને જેટલા દેશોમાં સ્થાપિત શાસન કર્યું ને એ બધીમાં આપણે હાઈ કમિશનરની નિયુક્તિ કરીએ છીએ, જ્યારે બીજા બધી દેશોમાં આપણે રાજદૂતોની નિયુક્તિ કરીએ છીએ. તો ખાસ આ પ્રદીપ કુમારનું સ્થાન લેવાના છે. ક્યાં? તો ચાઇનામાં જવાના છે. તો ખાસ યાદ રાખવું, એક અપોઇન્ટમેન્ટ આપણા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના માટે એટલું જ હતું. ખાલી રિવિઝન કરી લઈએ પછી એન્ડ કરીએ. તો 23 માર્ચ વિશ્વ હવામાન દિવસ 2026 એ કેટલામી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે? 76 નંબરની વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. પીએમ રાહત યોજના હેઠળ ગુજરાતના કયા જિલ્લામાં પ્રથમ કેશલેસ આપાતમાં સારવારનો દાવો નોંધાયો છે? મહેસાણાના કડીમાં ખાસ કરીને નોંધાયો. કયા શહેરમાં 24x7 ગેસ એટીએમ ઉપલબ્ધ થયું છે? તો હાલો ગુરુગ્રામ ત્યાં મળી છે. કેન્દ્ર સરકારે કોને વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર? તો કે સુદર્શન પટનાયક રેત કલાકાર છે, યાદ રાખવા. વિશ્વના ટોચના 30 એરપોર્ટની યાદીમાં ભારતનું કયું એરપોર્ટ સામેલ છે? તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી ખાતે એ. નિકાસ પ્રમોશન મિશન હેઠળ રિલીફ યોજના કયા મંત્રાલયે શરૂ કરી છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ યોજના શરૂ કરી છે. વૈશ્વિક આતંકવાદ સૂચનાંકમાં પાકિસ્તાન પહેલા નંબરે, ભારત તો કે 13મા ક્રમે છે. જે મારે જે ખાડો ખોદે એ પડે નીકળે છે. તાજેતરમાં થાઈલેન્ડના નવા વડાપ્રધાન અનુતિન સાનુવાવિકલુ બન્યા છે. તો યાદ રાખવું. ત્રીજો નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ 2026 તો કે ઇમ્ફાલ મણિપુરનું કેપિટલ છે, ત્યાં યોજાયું છે. તો આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવાનું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.